તો રાજ્યના હવામાનને લઈને સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। રાજ્યમાં ફરી એકવાર ઉચકાયો છે તાપમાનનો પારો અને મોટાભાગના શહેરોમાં તાપમાન 40 ડિગ્રીને પાર। અસહ્ય ગરમીથી શહેરીજનો પોકારી ઉઠ્યા ત્રાહિમામ અને બપોર બાદ તાપમાનમાં થઈ શકે છે નોંધપાત્ર વધારો। તો આવતીકાલથી તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો થઈ શકે છે ઘટાડો, પરંતુ આજ દિન સુધી રવિવારનો આજનો દિવસ અને 40 ડિગ્રીને પાર પહોંચી ગયું છે આ તાપમાન। જો વાત કરીએ અમદાવાદની તો 43.2 ડિગ્રી, ગાંધીનગરની તો 41 ડિગ્રી, સુરત 34 ડિગ્રી અને રાજકોટ 43 ડિગ્રી તાપમાન નોંધાયું છે। તો સુરેન્દ્રનગરમાં પણ 43.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે। અમરેલીમાં 42.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે। તો આજ મુદ્દે આપણી સાથે સંવાદદાતા શુભમ અમદાવાદથી જોડાઈ ગયા છે અને સુરતથી નિર્મલ જોડાઈ ગયા છે। સૌપ્રથમ શુભમ, આપની પાસે આવેશ। અમદાવાદમાં પારો જે છે ગરમીનો તે 40 ડિગ્રીને પાર વટાવી ગયો છે। લોકો કેવી રીતે ગરમીથી રાહત મેળવવા માટે શું કરી રહ્યા છે, હાલ શું અપડેટ આપની પાસે? શુભમ, ચોક્કસ વિની, અમદાવાદમાં સતત ગરમીનો પારો છે તે ઉપર જતો જોવા મળી રહ્યો છે। આજે પણ બપોરના સમયે ગરમીનો પારો 43 ડિગ્રી સુધી પહોંચ્યો હતો। લોકો જે કહી શકાય કે લીંબુ શરબત છે, શેરડીનો રસ છે, તેનો સહારો લઈ રહ્યા છે। બીજી તરફ જે રસ્તાઓની જો વાત કરવામાં આવે તો અમદાવાદના રસ્તાઓ છે તે બપોરના સમયે સુમસામ ભાસે છે। આ દ્રશ્યો અમદાવાદના યુનિવર્સિટી રોડ ઉપરના છે કે જે સતત વ્યસ્ત રહેતો આ રોડ છે તે બપોરના સમયે સુમસામ છે તે બન્યો છે। લોકોની અવર જવર ઘટી છે। આપણી સાથે કેટલાક અમદાવાદના લોકો છે તેમની સાથે વાત કરશું। કાકા, બપોરના સમય કેવી સ્થિતિ, અત્યારે કેટલી ગરમી પડે છે? बधारो गर्मी है। अभी बच्चे का एग्जाम है, उसमें हम लोग दिलाने आए हैं। तो बच्चों को एग्जाम दिलवाने के लिए आने हैं, तो बाहर अभी निकला है। 5 बजे पेपर खत्म होगी तो फिर निशा से निकलेंगे। दोपहर के टाइम बाहर निकलना हो तो कैसी दिक्कतें अभी आती? नहीं, अभी तो दिक्कत तो रहती है, गर्मी है बहुत है, धूप से बचना पड़ता है। अभी इसलिए गाड़ी से आए हैं, गाड़ी लगा है यहाँ पे। अभी पेपर जब हो जाएगा फिर तो हम लोग चले जाएंगे। ચોક્કસ જે ગરમીનો પારો છે તે અમદાવાદમાં 43 ડિગ્રી સુધી છે તે પહોંચ્યો છે। અમદાવાદના આ દ્રશ્યો બતાવી રહ્યા છે કે અમદાવાદનો આ યુનિવર્સિટી રોડ છે કે જ્યાં 43 ડિગ્રી સુધીનું તાપમાન પહોંચ્યું છે। લોકો વાહન લઈને નીકળે તો મોઢા ઉપર માસ્ક, જે કહી શકાય કે કપડાઓ બાંધી માસ્ક પહેરી અને નીકળવું પણ ફરજિયાત બન્યું છે, કારણ કે સતત જે ગરમીનો પારો છે તે 42 થી 43 ડિગ્રી સુધી જોવા મળતો હોય છે। લોકો બપોરના સમયે બહાર નીકળવાનું ટાળી રહ્યા છે। જોકે જે કામ સિવાય લોકો બહાર નથી નીકળી રહ્યા અને ખાસ કરીને જો હવામાન વિભાગની વાત કરવામાં આવે તો હવામાન વિભાગ દ્વારા પણ હજુ 24 કલાક આ જ પ્રકારનું વાતાવરણ અમદાવાદ અને ગુજરાતભરમાં રહેવાની જે છે તે આગાહી કરવામાં આવી છે। આજે અમદાવાદનું તાપમાન 43 ડિગ્રી સુધી છે તે પહોંચ્યું હતું, જેની સીધી અસર છે તે અમદાવાદના રસ્તાઓ ઉપર છે તે હાલ જોવા મળી રહી છે। લોકો જે છે તે કામ વગર ઘરની બહાર નથી નીકળી રહ્યા, જેને કારણે રસ્તાઓ છે તે હાલ સુમસામ ભાસતા હોય તે પ્રકારના દ્રશ્યો છે તે અહીં હાલ સામે આવી રહ્યા છે। જોકે 24 કલાક પછી આંશિક 1 થી 2 ડિગ્રી જેટલી ગરમીમાં ઘટાડો થશે તેવી પણ હવામાન વિભાગ દ્વારા છે તે આગાહી કરવામાં આવી છે, પરંતુ હાલ જે ગરમીનો પારો છે તે 43 ડિગ્રી સુધી પહોંચ્યો છે, જેને કારણે લોકો આ ગરમીથી રાહત મેળવવા માટે ઠંડા પીણા છે, શેરડીનો રસ હોય, જે કહી શકાય કે લીંબુ પાણી હોય, તમામનો સહારો લેતા છે પણ હાલ જોવા મળી રહ્યા છે। ખાસ કરીને હવામાન વિભાગ દ્વારા પણ લોકોને, ખાસ અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા પણ લોકોને કડક સૂચના આપવામાં આવી છે કે બપોરના સમયે બને તો ઘરની બહાર નીકળવાનું ટાળવામાં રાખે। બિલકુલ બિલકુલ શુભમ, આપ જોડાયેલા રહેજો। સુરત ખાતે નિર્મલ આપણી સાથે જોડાઈ ગયા છે। નિર્મલ, સુરતમાં તો 35 ડિગ્રીની આસપાસ આજે તાપમાન છે, તો ત્યાં લોકો આજે કેવી રીતે શું કરી રહ્યા છે ગરમીથી રાહત મેળવવા માટે? જો કે સુરતમાં પણ 2 દિવસ પહેલા સુધી 40 ડિગ્રીની પાર તાપમાન નોંધાયું હતું। ચોક્કસ વિની કે છેલ્લા 2 દિવસ પહેલા જ 38 થી 42 જેટલી ડિગ્રી સુરતનું તાપમાન નોંધાયું હતું, પરંતુ છેલ્લા 2 દિવસથી આજે તાપમાન છે તાપમાનમાં ઘટાડો જોવા મળી રહ્યો છે। હાલ જે સુરતનું તાપમાન છે એ તાપમાનમાં આંશિક ઘટાડો જોતા 33 થી 34% જેટલું તાપમાન નોંધાવવામાં આવ્યું છે। સાથે જ જે
ભારે પવન છે એ ભારે પવન ફૂંકાવાને કારણે લોકોને ગરમીમાંથી આંશિક છુટકારો મળ્યો છે. મહત્વનું છે કે જે રોડ રસ્તા સુમસામ દેખાતા હતા છેલ્લા 2 દિવસ પહેલા, ત્યાં હવે લોકો અને જે પોતાના કામકાજ માટે જતા હોય તો બપોરે પણ પોતાના કામકાજો માટે નીકળી રહ્યા છે. અને બીજી તરફ જે બફારો હોય છે, બફારાનું પ્રમાણ પણ નોંધાયું છે. ત્યારે કેટલાક જે સંસ્થાઓ છે, સંસ્થાઓ દ્વારા લોકોને માટે છાસ વિતરણ કરી રહ્યા છે અને આંશિક છુટકારો મળે છે. તે આપણી સાથે વાત કરીશું. જે આપનું નામ અને લોકોને કઈ રીતની સુવિધા આપવામાં આવી રહી છે? જી, નીરવ શાહ, ચેરમેન સંપ્રતિ ફાઉન્ડેશન. આ ધોમધકતા તાપની અંદર આજે આપ જોઈ રહ્યા છો કે કેટલી કાળઝાળ ગરમી પડે છે. લોકોના હૃદયની અંદર, મગજની અંદર ગરમી ન પેસે તેના માટે અમે એક એવું વિશિષ્ટ પ્રકારનું વિસામા કેન્દ્ર બનાવ્યું છે. વિસામા કેન્દ્રની અંદર કુલર અને કુલર અને પંખા મૂકવામાં આવ્યા છે. ખુરશીઓ પર લોકો આવીને બેસે અને ઠંડી મસાલાવાળી છાશ પીએ. આ આજથી શુભારંભ થયો છે અને 1 મહિના સુધી આ અવિરત રીતે સંપ્રતિ ફાઉન્ડેશનના માધ્યમથી ઠંડી મસાલાવાળી છાશ આ શહેરમાં જતા તમામ લોકોને અમે પીવડાવવાના છીએ. ચોક્કસથી કે લોકોને ગરમીથી આંશિક છુટકારો મળે તે માટે જે ફાઉન્ડેશન છે, ફાઉન્ડેશન દ્વારા છાસનું વિતરણનું કામ ચાલુ કરે. જ્યારે અન્ય રાહદારીઓ છે, જે પ્રમાણે ગરમી પડી રહી છે, શું કહેશો? 2 દિવસથી ગરમીમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે, પરંતુ હજુ પણ 34 થી 35 ડિગ્રી તાપમાન નોંધાઈ રહ્યું છે. શું કહેશો? ગરમી ઘણી બધી પડે છે, પણ એના માટે સહયોગ જે થાય છે, જે ગરમી માટે જે છાસનો ઉપકરણ થાય છે એ સારી રીતે થાય છે. ગરમીમાં છાસ અનુકૂળતા હોય છે, તો એના માટે સંપત્તિ ફાઉન્ડેશન માટે ધન્યવાદ કહી શકીએ આપણે. ચોક્કસથી કે જે કેન્દ્ર દ્વારા છાસનું વિતરણ કરવા જે રાહદારીઓ જતા હોય છે, સ્પેશિયલ અહીં લોકોને બેસવાની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવે છે. વરીલ છે, જે વરીલ જે પ્રમાણે ગરમીની વાતાવરણમાં પ્રમાણમાં ઘટવામાં હોય છે, પવન ફૂંકાઈ રહ્યો છે અને લોકોને બફારાથી પણ છુટકારો મળી રહ્યો છે. શું કહેશો? એકદમ સાચી વાત છે. અત્યારે જે 40 થી 42 ડિગ્રી ગરમીની અંદર પણ જો આવી રીતે સંપત્તિના અમારા જે નીરવભાઈ શાહ છે, જે ખરેખર ડેપ્યુટી મેયર હતા, ગરમી બાબતે શું કહેશો? ત્યારથી જ આ સેવા કરી રહ્યા છે. ગરમી તો ગરમીની રીતે રહેવાની છે, અને છતાં આવી ભક્તિ કરવી ને એક ખાસ એક મહત્વનો એક અડી છે કે જે દર વર્ષે આવી રીતે પ્રોગ્રામ કરી રહ્યા છે. અમારા માટે બસ એ જ મહત્વનું છે, અને ખરેખર આવતા જતા લોકોને ખૂબ જ સરળ પડે છે એની અંદર. ચોક્કસથી કે જે પ્રમાણે ગરમીનું પ્રમાણ ઘટ્યું છે, લોકોની ચહેલ પહેલ પણ રોડ પર દેખાઈ રહી છે. કારણ કે 2 દિવસ પહેલા જ ભારે ગરમીને કારણે આ રોડ સુમસામ દેખાતો હતો, પરંતુ હાલ વાતાવરણમાં જે તાપમાન છે, તાપમાન નીચું જતા લોકો પોતાના કામો માટે બપોરના સમયે પણ બહાર નીકળી રહ્યા છે. અને લોકો જે રસ અને જે અન્ય શરબતની જે લારીઓ હતી તેમાં પણ જે ગીરદી હોય છે, ગીરદીમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. જી બિલકુલ નિર્મલા, આભાર સમગ્ર માહિતી બદલ. તો આજ મુદ્દે આપણી સાથે રાજકોટથી સંવાદદાતા ભાવેશ જોડાઈ ગયા છે. રાજકોટમાં કેવો માહોલ છે ભાવેશ? તે તાપમાનનો પારો સતત વધી રહ્યો છે. લોકો છે તે હાલ ગરમીથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે, પરંતુ બીજી તરફના આ દ્રશ્યો છે, આપ સીધા દ્રશ્ય જોઈ શકો છો. જે પ્રમાણે લોકો સ્નો પાર્ક છે ત્યાં હાલ આવી પહોંચ્યા છે. લોકો સ્નો પાર્કમાં અલગ અલગ આ બરફની મજા છે તે માણી રહ્યા છે, કારણ કે જે ગરમીનો પારો સતત વધી રહ્યો છે. બેન, શું કહેશો, અત્યારે કેવી મજા આવે આ ગરમીમાં? અટાણે અહીંયા રાજકોટમાં સ્નો પાર્કમાં બહુ જ મજા આવે છે, કારણ કે અહીંયા બહુ ઠંડુ વાતાવરણ છે. એટલે પહેલી વાર સ્નો પાર્કનો અનુભવ કર્યો છે? પહેલી વાર સ્નો પાર્કનો અનુભવ કર્યો. તડકામાં બચવા માટે શું શું કરો, કારણ કે સતત ગરમી વધી રહી છે? તો આપણે ઘરમાં બેસી આપણે સ્નો પાર્કમાં બહુ જ મજા આવે છે. ચોક્કસથી હાલ બીજા બેન છે. બેન, શું નામ છે તમારું? ઈશ્વા. બેન, શું કહેશો, અત્યારે ફૂલ તડકો છે અને વેકેશનનો માહોલ છે, તમે અહીંયા સ્નો પાર્કમાં કેવી મજા આવે? બહુ જ મજા આવે છે, અને રિયલી અહીંયા આવીને એક વખત તો શું કહેવાય, મજા માણવા જેવી છે. જમ્મુ કાશ્મીર જેવું ફીલ થાય અહીંયા? હા, બહુ જ મસ્ત છે. અહીંયા બહુ મજા આવે એવું છે. જે રહેતા હોય તેને જરૂર કે એકવાર સ્નો પાર્કની મુલાકાત લેજો. એ પ્રમાણે લોકો છે તે સ્નો પાર્કની મજા લઈ રહ્યા છે. બાળકો સાથે મજા છે તે માણતા નજરે પડી રહ્યા છે. આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો. જે પ્રમાણે અલગ અલગ ગેમ્સ છે, અલગ અલગ એક્ટિવિટી છે તે કરી રહ્યા છે, કારણ કે સ્નો પાર્કમાં જે 42 ડિગ્રી તાપમાન પડી રહ્યું છે અને તેને જ લઈને આ પ્રકારના દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે. બેન, શું કહેશો, આ તડકામાં કેવી મજા આવે, અહીંયા બરફમાં કેવી મજા આવે? બહુ જ મજા આવે છે. ઠંડુ ઠંડુ લાગે, રમવાની મજા આવે છે. પછી હજી રાઇડિંગ્સમાં એમાં જાશે. શું કહેશો બેન, પહેલી વાર આવ્યા છો, કેવી રીતના?
બહુ મજા આવે છે, બહુ જ ફાઇન છે અહીંયા. રાજકોટમાં આ પ્રકારે હવે સ્નો પાર્ક નો કોન્સેપ્ટ છે એટલે કેવી મજા આવે? બહાર તાપમાનથી બચવા માટે શું કરતા હો? બહાર તાપમાનથી બચવા માટે એસી માં રહેતા હોય એટલે અહીંયા બહુ મજા આવે, ઠંડુ લાગે છે. જે પ્રમાણે લોકો છે પરિવારજનો સાથે આવ્યા છે અને હાલ જે અલગ અલગ નાના બાળકો છે તે એક્ટિવિટી કરતા જોવા મળી રહ્યા છે, કારણ કે જે પ્રમાણે હાલ સતત તાપમાનનો પારો છે તે વધી રહ્યો છે ને તેને જ લઈને સ્નો પાર્કમાં લોકો છે તે અલગ અલગ એક્ટિવિટી કરતા નજરે પડી રહ્યા છે. નાના બાળકો ભૂલકાઓ સાથે આવ્યા છે. બેન, શું કહેશો? કેવી મજા આવે આ તડકામાં? કેવી મજા આવે અહીંયા? બહુ જ મજા આવે. જે પ્રમાણે તાપમાન વધી રહ્યો છે, તમે તો બાળકો સાથે આવ્યો, બાળકોને કેટલું વધારે એને લીધે જ આવ્યા છે, અમને મજા આવે એને લીધે અમે મજા કરીએ છીએ. તડકો કેવો પડે બારે? બહુ જોરદાર તડકો, એને લીધે જ આવ્યા છે. અત્યારની મજા એટલે જ છે. જે પ્રમાણે જે લોકો છે બાળકો સાથે ફેમિલી સાથે મજા માણી રહ્યા છે. અન્ય જે બેન, શું કહેશો? બાળકો સાથે આવ્યા છો, કેવી મજા આવે? બહુ જ મજા આવે છે. અમે તો છેક મોરબી થી આવેલ છે, ત્યાં અમે એડમાં બધું જોતા હતા, પણ આજે તો એકદમ ઠંડક જેવું લાગે છે અને ગરમીનો તો જરા અહેસાસ જ નથી થતો. બહુ મજા આવે છે, બહુ સરસ. હા, અમે પેલી જ વાર આવ્યા છીએ. હા, ચાલો. જે પ્રમાણે લોકો છે તે હાલ અલગ અલગ એક્ટિવિટી કરતા જોવા મળી રહ્યા છે. નાના બાળકો સહિતના લોકો છે, ફેમિલી સાથે અહીંયા લોકો છે તે આવી રહ્યા છે. આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો. જે ફેમિલી સાથે નાના બાળકો છે તે આ બરફની મજા છે તે માણતા નજરે પડી રહ્યા છે, કારણ કે સતત જે ગરમીનો પારો છે તે વધી રહ્યો છે અને તેને જ લઈને હવે જે ઠંડક મેળવવા માટે લોકો છે તે અહીંયા સ્નો પાર્કમાં આવતા હોય છે, આ પ્રકારની મજા માણતા હોય છે. ત્યારે રાજકોટમાં પણ હવે આ 42 ડિગ્રી તાપમાનમાં લોકો છે તે અહીંયા સ્નો પાર્કમાં પોતાના ફેમિલી સાથે, પોતાના બાળકો સાથે મજા માણી રહ્યા છે, કારણ કે એક તરફ તાપમાનનો પારો સતત વધી રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા પણ આકરો તાપ પડવાની ક્યાંક ને ક્યાંક આગાહી કરવામાં આવી છે અને તેને જ પગલે રાજકોટમાં લોકો ગરમીથી ત્રાહિમામ છે તે પોકારી ઉઠ્યા છે. કેમેરામેન નિશિત ગડિયા સાથે ભાવેશ સુંદરવા, BTV ન્યૂઝ, રાજકોટ.